ભારત સરકાર ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાનો રમતગમત કાર્યક્રમ સંજેલી ખાતે કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને રમતગમતોના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કબડ્ડી, ખોખો, 100 મીટર, 400 મીટર દોડ, ગોળા ફેંક જેવી રમતો રમાઈ હતી, જેમાં લગભગ 90 જેટલા વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા બાળકો સાથે ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। નહેરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય સેવાકર્મી જયપાલ ડામોર, મનીષાબેન જયેશભાઈ સંગાડા, આચાર્ય બેદી રણછોડભાઈ ભૂરાભાઈ, સુપરવાઇઝર મકવાણા નિલેશભાઈ તથા આજની રમતના રેફરીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આજ રોજ સંજેલી નગરમાં સંજેલી તાલુકામાં શ્રી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય સંજેલીમાં શ્રી નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા રમતોત્સવ ખેલકૂદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા કક્ષાએ હાયર વિભાગ અને માધ્યમિક વિભાગમાંથી આંતરિક ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક પ્રથમ વિજેતા ક્રમાંકને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને દરેકને શિલ્ડ મેડલ પણ અર્પણ કરવામાં આવ્યા હતા। આ શાળામાંથી આ મેડલો શાળાના આચાર્યશ્રી, ખેલકૂદ વિભાગ જે નહેરુ યુવા કેન્દ્રમાંથી પધારેલ જયપાલભાઈ, મનીષાબેન વગેરે દ્વારા આ ટ્રોફી સૌ શાળા વતી અને નહેરુ યુવા કેન્દ્ર વતી એનાયત કરવામાં આવી હતી। તેમનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।